એક ગામમાં એક કઠિયારો હતો. તે જંગલમાંથી લાકડા કાપી લાવતો અને તેને વેચીને જે પૈસા મળે તેનાથી પોતાનું ગુજરાન ચલાવતો. જંગલ ઘણું દૂર હતું, તેથી તે સાથે ખાવા માટે ભાથું પણ બાંધી લઈ જતો. આ તેનો નિત્યક્રમ હતો. એક દિવસ એક કઠિયારો જંગલમાં લાકડા વીણવા જઈ રહ્યો હતો. રસ્તામાં તેણે એક મહેલા જેવા કપડાં પહેરેલા સાધુ મહારાજને આવતા જોયા. તે સાધુ મહારાજ તેને બહુ ગંદા લાગી રહ્યા હતા. સાધુ મહારાજ તેની પાસે જ આવી રહ્યા હતા. નજીક આવતા જ તે બોલ્યા, બેટા ભિક્ષા આપો. કઠિયારો બોલ્યો, મહારાજ હું પોતે જ ગરીબ છું, હું તમને શું આપું? મારી પાસે તો કશું જ નથી. સાધુ બોલ્યા, બેટા જે હોય તે આપ. થોડીવાર વિચાર કરીને કઠિયારો બોલ્યો, હાલો મારી પાસે રોટલી છે, તેમાંથી એક રોટલી લઈ લો. આમ કહીને તેમણે સાધુને એક રોટલી આપી. સાધુ ફટાફટ રોટલી ખાઈ ગયા અને પાસેના કૂવામાંથી પાણી પણ પી લીધું. તેમના મોઢા પર સંતોષનો ભાવ જોવા મળ્યો. કઠિયારો ત્યાં જ લાકડા કાપવા થોભી ગયો હતો. સાધુએ તેની પાસે આવીને એક મેલી જેવી નાનકડી પોટલી કાઢીને તેને આપતા બોલ્યા, લે બેટા આ રાખી મૂકજે. કઠિયારાને પહેલા જ સાધુને જોઈને ધૂણા આવી રહી હતી અને ઉપરથી સાધુની મેલી પોટલી હાથમાં લેતા તે અચકાઈ રહ્યો હતો, પણ તે ના ન પાડી શક્યો. તેણે મન મૂકવા પોટલી હાથમાં લીધી અને ધીરે રહીને પોટલી નીચે ફેંકી દીધી. થોડીવાર પછી તે લાકડાની બારી માથા પર ઉઠાવીને ચાલતો થયો. ઘરે આવીને તેણે લાકડાની બારી નીચે ઉતારી તો લાકડા પર એક કપડું અટકેલું હતું. તેને યાદ આવ્યું કે આ તો એ જ ગંદુ કપડું છે જેની પોટલી બનાવી સાધુએ આપી હતી. તે એ કપડાને કાઢવા લાગ્યો ત્યારે તેને કશુંક ચમકતું જોવા મળ્યું. તે હીરો હતો. તે તરત જ ચમકી ગયો અને તરત જ દોડીને જંગલમાં જ્યાં તેણે પેલી પોટલી ફેંકી હતી ત્યાં ગયો, પણ ત્યાં કશું જ ના મળ્યું. રસ્તામાં તેણે એ જ ગંદા કપડાં પહેરેલા સાધુ મહારાજ જોયા. તેણે તરત જ તેમના પગ પકડી લીધા અને બોલ્યો, મહારાજ મને માફ કરો, હું તમને ઓળખી ન શક્યો. સાધુ બોલ્યા, બેટા હું તો તને સાચા મનથી જ મદદ કરવા માંગતો હતો, પણ તારો સ્વીકારવાનો ભાવ સારો ન હતો, એટલે તને તેનું ફળ પણ એવું જ મળ્યું. જેનો જેવો ભાવ રહે છે જીવનમાં તે તેવું જ પામે છે. આમ બોલીને સાધુ મહારાજ અદ્રશ્ય થઈ ગયા અને કઠિયારો પછતાતો રહી ગયો. તો મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં તમે જેવી ભાવના મનમાં રાખશો તેવું જ ફળ મેળવશો. તેથી હંમેશા મનમાં બીજા પ્રત્યે સારી ભાવના રાખવી જોઈએ. તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.